યોગ એ એક પ્રાચીન પ્રથા છે જેનો ઉદ્ભવ ભારતમાં થયો છે અને તેને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુખાકારીના અસંખ્ય ફાયદાઓ માટે વિશ્વવ્યાપી માન્યતા મળી છે. તેમાં શરીર, મન અને ભાવ વચ્ચે સુમેળ સાધવા માટે શારીરિક મુદ્રાઓ, શ્વાસ લેવાની તકનીકો એટલે કે પ્રાણાયામ અને ધ્યાનનો સમાવેશ થાય છે. યોગનું મહત્ત્વ એકંદર આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવાની તેની ક્ષમતામાં રહેલું છે. યોગની શારીરિક મુદ્રાઓ લવચિકતા, શક્તિ, સંતુલન સુધારવામાં મદદ કરે છે. નિયમિત પ્રેક્ટિસ દ્વારા વ્યક્તિઓ મજબૂત અને કોમળ શરીર વિકસાવી શકે છે, ઈજાઓનું જોખમ ઘટાડી શકે છે અને સારી મુદ્રા અને ગોઠવણીને પ્રોત્સાહન આપી શકે છે. યોગ માનસિક સ્વાસ્થ્ય પર તેની સકારાત્મક અસર માટે પણ જાણીતું છે. તે મનને શાંત કરીને અને હળવાશને પ્રોત્સાહન આપીને તણાવ, ચિંતા અને હતાશાને ઘટાડવામાં મદદ કરે છે. યોગમાં ઊંડા શ્વાસ અને ધ્યાનની પ્રેક્ટિસ મનને શાંત કરવામાં, આત્મજાગૃતતા વધારવામાં અને આંતરિક શાંતિ અને શાંતિની ભાવના કેળવવામાં મદદ કરે છે. યોગના અનન્ય પાસાઓમાંનું એક માઇન્ડફુલનેસ એ આત્મપ્રતિબિંબ પર ભાર મૂકે છે. તે વ્યક્તિઓને આ ક્ષણમાં હાજર રહેવા, નિર્ણય લીધા વિના તેમના વિચારો અને લાગણીઓનું અવલોકન કરવા અને પોતાની સાથે ગાઢ જોડાણ કેળવવા પ્રોત્સાહિત કરે છે. યોગ દ્વારા મેળવેલ આ સ્વજાગૃતિ વધુ સ્પષ્ટતા, સ્વસ્વીકૃતિ અને વ્યક્તિગત વિકાસ તરફ દોરી શકે છે. યોગમાં ઊંડા શ્વાસ તેમજ યોગનું બીજું મહત્વનું પાસું શરીરના એકંદર ઉર્જા પ્રવાહને સુધારવાની ક્ષમતા છે. ચોક્કસ આસનો અને પ્રાણાયામ તકનીકો અભ્યાસ શરીર ઉર્જાના કેન્દ્રોને ઉત્તેજિત અને સંતુલિત કરે છે, જેને ચક્રો તરીકે ઓળખવામાં આવે છે. આના પરિણામે જીવન શક્તિમાં વધારો થાય છે, રોગ પ્રતિકારક શક્તિમાં સુધારો થાય છે અને સુખાકારીમાં વધારો થાય છે. યોગ દરેક ઉંમરના અને ફિટનેસ સ્તરના લોકો માટે સુલભ છે. તેને વ્યક્તિગત જરૂરિયાતો અને ધ્યેયોને અનુરૂપ અનુકૂલિત કરી શકાય છે, જે તેને બહુમુખી પ્રેક્ટિસ બનાવે છે. ભલે તે નવા નિશાળીયા માટે સૌમ્ય યોગ હોય અથવા પાવર યોગ જેવા વધુ પડકારરૂપ સ્વરૂપો હોય, પસંદ કરવા માટે વિવિધ શૈલીઓ અને સ્તરો છે. આજની ઝડપી અને તણાવથી ભરેલી દુનિયામાં યોગનું મહત્ત્વ વધારે પડતું દર્શાવી શકાય નહીં. તે રોજિંદા જીવનની અંધાધૂંધી વચ્ચે શાંતિ અને શાંતિનું અભયારણ્ય પ્રદાન કરે છે. યોગને આપણી દિનચર્યામાં સામેલ કરીને આપણે સ્વસ્થ શરીર, સંતુલિત મન, આનંદી ભાવના કેળવી શકીએ છીએ. તે એક પ્રથા છે જે આપણને સર્વગ્રાહી રીતે પોષણ આપે છે અને આપણને વધુ સુમેળભર્યું અને પરિપૂર્ણ જીવન જીવવા દે છે. નિષ્કર્ષમાં યોગનું મહત્ત્વ આરોગ્ય અને સુખાકારી પ્રત્યેના તેના સર્વગ્રાહી અભિગમમાં રહેલું છે. તે આપણને શારીરિક, માનસિક, આધ્યાત્મિક રીતે લાભ આપે છે, જે આપણને આપણા જીવનમાં સંતુલન અને સંવાદિતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે. યોગની પ્રેક્ટિસ કરીને આપણે સ્વજાગૃતિ કેળવી શકીએ છીએ, તણાવ ઘટાડી શકીએ છીએ, આપણી શારીરિક તંદુરસ્તી સુધારી શકીએ છીએ, આંતરિક શાંતિને પ્રોત્સાહન આપી શકીએ છીએ. તો ચાલો આપણે યોગની ભેટને સ્વીકારીએ
અને આપણા જીવનમાં તેની પરિવર્તનશીલ શક્તિનો સરસ મજાનો એક સારો એવો અનુભવ કરીએ. તો આજનો જે દિવસ છે 21 જૂન 2025, તો આ દિવસે આપણે થોડા યોગ કરીએ અને આપણા જીવનને તણાવ મુક્ત બનાવીએ, તેમજ શરીરને સુદૃઢ બનાવીએ.